નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આજનો વિડિયો લોકો તમારી કદર ના કરતા હોય, લોકો તમને ઇગ્નોર કરતા હોય તો શું કરવું જોઈએ એના વિશે છે. તો દોસ્તો, મારી વિનંતી છે કે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે. નંબર 1, કદર એમની ના કરો જે તમને ફક્ત સારા લાગે છે, પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે. નંબર 2, હંમેશા એ માણસ જ દુઃખી જોવા મળ્યા છે જે માણસે કોઈ બીજા પર હદથી પણ વધારે કોઈ બીજાને ચાહ્યા છે. નંબર 3, હંમેશા એવું જોવા મળ્યું છે કે હજારોની ભીડમાં કોઈક તો એવું જોવા મળ્યું છે જેમનું દિલ સારું હોય છે. નંબર 4, જે તમને પોતાના બનાવવાના ઈચ્છે એ તમારી લાખ કમીઓમાં પણ એક ખૂબીને શોધી કાઢશે, અને જે તમને છોડવા માગે છે તે તમારી લાખ ખૂબીઓમાં પણ એક કમીને શોધી લેશે અને તમને છોડી દેશે. નંબર 5, કદર અને સમય પણ કમાલના છે સાહેબ. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને સમય આપો તે કદર નથી કરતા. ખૂબ જ સરસ કહ્યું છે કોઈકે કે આપણા પોતાના ક્યારેય નથી રડાવતા, પરંતુ રડાવે એ જ છે જેમને આપણે પોતાના સમજવાની ભૂલ કરતા હોઈએ છીએ. સંબંધ મોટી મોટી વાતો કરવામાં નહીં, પરંતુ નાના નાના ભાવને સમજવાથી ઊંડા બને છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના મુશ્કેલ હોય છે. કેટલીક વાતોથી અંજાન પણ રહેવું સારું હોય છે, કારણ કે બધી જ વાતો જાણી લેવી એ પણ ક્યારેક તકલીફ આપે છે. આજકાલ લોકો મજાકનો સહારો લઈને પણ દિલની વાત બોલી જતા હોય છે. કોઈ કોઈનું ખાસ નથી હોતું. લોકો ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમનો ટાઈમપાસ નથી થતો. ખૂબ જ મજબૂત બની જાય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. જ્યાં બીજાને સમજાવવા મુશ્કેલ હોય તો પોતાને સમજાવી દેવા જ બહેતર હોય છે. કેટલીક યાદો આપણી જિંદગીની એવી પણ હોય છે કે જે ના ભૂલી શકાય. એ કોઈને કહી પણ નથી શકાતું. એકલા રહી જતા હોય છે એ લોકો જે હંમેશા પોતાનાથી વધારે બીજાની
પરવાહ કરતા હોય છે. એકલા કેવી રીતે રહી શકાય, કેટલાક લોકો એ પણ શીખવાડવા આપણી જિંદગીમાં આવતા હોય છે. મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે, પરંતુ જે જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું. એ માણસનું પણ દર્દ સમજો જે તમને કંઈ પણ નથી કહેતા. કોઈની પણ એટલા નજીક ના જાઓ કે એ લોકોને તમારી દૂરી જ સારી લાગવા લાગી. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ વ્યક્તિ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતા, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક અલગ પહેચાન બનાવવાની આદત છે મારી, અને તકલીફોમાં પણ મુસ્કુરાવવાની આદત છે મારી. પહેલાં જે ઉંમરમાં મોટા હતા એમનું સન્માન થતું હતું, અને આજે જે આવકમાં મોટા છે તેમનું સન્માન થાય છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં બધું જ બતાવી દઈએ છીએ. લોકો કહે છે કે અમે મુસ્કુરાઈએ વધારે છીએ, પરંતુ અહીં તો અમે થાકી ગયા દર્દને છુપાવતા છુપાવતા. જરૂરી નથી કે તમે મીઠાઈ ખવડાવીને જ લોકોનું મોઢું મીઠું કરી શકો, પરંતુ તમે કોઈકને મીઠા શબ્દો બોલીને પણ કોઈકને ખુશીઓ આપી શકો છો. મુશ્કેલીઓને કહી દો કે ડરાવો ના અમને, કારણ કે દરેક હાલમાં અમને જીવતા આવડે છે. આપણી જિંદગીના બધા જ ફેંસલા આપણા નથી હોતા. કેટલાક ફેંસલા સમય પણ આપણી માટે લેતો હોય છે. ખુશ રહો, કારણ કે દુઃખી રહીને તમે ક્યારેય પોતાનું દુઃખ ઓછું નહીં કરી શકો. તમારી કોશિશ જરૂર નાકામ હોઈ શકે છે, પરંતુ એનાથી મળેલી શીખ ક્યારેય નાકામ નથી હોતી. તમારા સંબંધો અને પૈસાની કદર જરૂર કરો મિત્રો, કારણ કે બંનેને મેળવવા મુશ્કેલ છે, પરંતુ ગુમાવી દેવા એ ખૂબ જ આસાન છે. આ દુનિયા એવી જ છે જેવી તમે એને જોવા માગો છો. જો તમે ઈચ્છો તો કાદવમાં કમળ જોઈ લો, અને ઈચ્છો તો ચાંદમાં પણ ડાઘને જોઈ લો. જેવું તમે જોશો એવું જ તમને દેખાશે. પણ જે છે તમારી પાસે
એમાં ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. પહેલા ઘર કાચા હતા અને સંબંધો પાકા હતા. અત્યારે ઘર પાકા છે અને સંબંધો કાચા બની ગયા છે. એકલા ચાલવું અઘરું નથી, પરંતુ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું ખૂબ જ અઘરું છે. ખૂબ જ મુશ્કેલ હોય છે એ પળો જ્યારે તમે અંદરથી તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી મજબૂરી બની જાય. આપણી હાર એમાં નથી કે બીજા લોકો આપણને નથી ઓળખતા, પરંતુ આપણી હાર એમાં જ છે કે આપણે પોતે જ આપણને નથી ઓળખતા. જિંદગીમાં સૌથી વધારે ખુશ એ લોકો જ રહે છે જે એકલા રહેવાની કલાને જાણી લેતા હોય છે. કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કઈ હાલતમાં જીવી રહ્યા છો. તમારે જ તમારી હાલતને બદલવી પડશે. જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય છે તો તમારે એ જગ્યા પરથી દૂર થવું જ બહેતર હોય છે. સમય રહેતા જ પોતાને બદલી દેવામાં જ ભલાઈ છે, કારણ કે જો સમયે બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની બધી જ ખુશીઓ પણ ઠુકરાવી દે છે. પોતાના તો એ હોય છે જે બીજા કોઈ માટે તમને નજરઅંદાજ ના કરે, જેની આદત હંમેશા બદલવાની હોય. તે ક્યારેક કોઈના નથી થતા, પછી તે ભલે સમય હોય કે પછી કોઈ માણસ હોય. ઘમંડ માટે નહીં, પરંતુ ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. આ જિંદગી એટલી આસાન હોતી જો ચહેરાથી સાચા ખોટાની ખબર પડતી હોત. કંઈ પણ કર્યા વિના ફક્ત એક જ વસ્તુ આગળ વધે છે અને એ છે ઉંમર. એ માણસના રોગની દવા કોઈ નથી જે માણસ બીજાની પ્રગતિ જોઈને પોતે ઈર્ષા કરે છે. જે માણસને આપણે બેહદ પ્યાર કરીએ છીએ એ માણસ જ આપણો ફાયદો ઉઠાવે છે, કારણ કે એ માણસ જાણે છે કે આપણી કમજોરી શું છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો,
પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર ફરીવાર વિશ્વાસ કરી બેસો. જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. આજકાલ સંબંધોને રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. જિંદગીમાં ક્યારેય પણ કોઈના માટે રડશો નહીં, કારણ કે જો પોતાના હશે એ તમને રડવા જ નહીં દે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને તમારા કિંમતી મંતવ્યો પણ જણાવો. વિડીયો જોવા માટે આભાર.